80 વર્ષની વયે વૃદ્ધને ક્રિકેટ રમતા જુઓ તો સ્વાભાવિક છે કે જોનારની આંખો ચાર થઈ જાય। પરંતુ આ હકીકત છે ખંભાળિયાના વતની અને જિંદગીના 8મા દાયકે પહોંચેલા ગિરુભા જાડેજા। આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તેઓ છેલ્લા 30 વર્ષથી દર વર્ષે ખંભાળિયાથી માતાના મઢ સુધીની પદયાત્રા કરે છે। ચાલુ વર્ષે પણ ગિરુભા જાડેજા પોતાની પદયાત્રાનો પ્રારંભ તેમણે કર્યો। મહત્વનું છે કે 400 કિલોમીટરનું અંતર તેઓ માત્ર 6 કે 7 દિવસમાં જ પૂર્ણ કરે છે। આમ યુવાનોને હફાવે તેવું જોમ ધરાવતા ગિરુભા જાડેજાએ ફરીથી પદયાત્રા પ્રારંભ કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમને શુભેચ્છા પાઠવવા માટે આવી પહોંચ્યા હતા। ખંભાળિયા મુકામેથી ખામનાથ મહાદેવ આશાપુરા મંદિરેથી મારો 31મા વર્ષની અંદર પ્રારંભ થઈ રહ્યો છે। મારા 80 વર્ષ પૂરા થાય છે। 95માં આ પદયાત્રા મેં શરૂ કરેલી। 95 થી કરીને અત્યાર સુધીની અંદર મારો માતાજીની મહેરબાનીથી કન્ટિન્યુઅસ છે અને એ જ ટાઈમની અંદર હું માના ચરણોમાં હું પહોંચ્યો છું। તો મને માતાજી અપાર શક્તિ અપાર પ્રેમ હોય તો જ આ મારી યાત્રા સિદ્ધ થાય, નહીતર આ ઉંમરે હાલી પણ નથી। ગામમાંથી આવવું હોય તો કઠિન છે, પરંતુ મારી જે આ પદયાત્રા ટૂંકા ગાળાની અંદર હું જે પૂર્ણ કરું છું અને એ પણ જે 95 થી અત્યાર સુધીમાં જે ટાઈમ છે એ ટાઈમ રહ્યો છે। એટલે મારી અને માતાજી પાસે હું એ જ માંગણી કરું છું કે દર વર્ષે મને હાલીને આવવા જેવો રહેવા દીજે। બીજું, મને જે મારી કોમ છે રાજપૂતો ઇતર કોમના જે યાત્રા ઉપસ્થિત છે એ તમામનો મને પૂરેપૂરો સહકાર મળે છે। 80 વર્ષની વયે વૃદ્ધને ક્રિકેટ રમતા જુઓ તો સ્વાભાવિક છે કે જોનારની આંખો ચાર થઈ જાય। પરંતુ આ હકીકત છે ખંભાળિયાના વતની અને જિંદગીના 8મા દાયકે પહોંચેલા ગિરુભા જાડેજા। આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તેઓ છેલ્લા 30 વર્ષથી દર વર્ષે ખંભાળિયાથી માતાના મઢ સુધીની પદયાત્રા કરે છે। ચાલુ વર્ષે પણ ગિરુભા જાડેજા પોતાની પદયાત્રાનો પ્રારંભ તેમણે કર્યો। મહત્વનું છે કે 400 કિલોમીટરનું અંતર તેઓ માત્ર 6 કે 7 દિવસમાં જ પૂર્ણ કરે છે। આમ યુવાનોને હફાવે તેવું જોમ ધરાવતા ગિરુભા જાડેજાએ ફરીથી પદયાત્રા પ્રારંભ કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમને શુભેચ્છા પાઠવવા માટે આવી પહોંચ્યા હતા। ખંભાળિયા મુકામેથી ખામનાથ મહાદેવ આશાપુરા મંદિરેથી મારો 31મા વર્ષની અંદર પ્રારંભ થઈ રહ્યો છે। મારા 80 વર્ષ પૂરા થાય છે। 95માં આ પદયાત્રા મેં શરૂ કરેલી। 95 થી કરીને અત્યાર સુધીની અંદર મારો માતાજીની મહેરબાનીથી કન્ટિન્યુઅસ છે અને એ જ ટાઈમની અંદર હું માના ચરણોમાં હું પહોંચ્યો છું। તો મને માતાજી અપાર શક્તિ અપાર પ્રેમ હોય તો જ આ મારી યાત્રા સિદ્ધ થાય, નહીતર આ ઉંમરે હાલી પણ નથી। ગામમાંથી આવવું હોય તો કઠિન છે, પરંતુ મારી જે આ પદયાત્રા ટૂંકા ગાળાની અંદર હું જે પૂર્ણ કરું છું અને એ પણ જે 95 થી અત્યાર સુધીમાં જે ટાઈમ છે એ ટાઈમ રહ્યો છે। એટલે મારી અને માતાજી પાસે હું એ જ માંગણી કરું છું કે દર વર્ષે મને હાલીને આવવા જેવો રહેવા દીજે। બીજું, મને જે મારી કોમ છે રાજપૂતો ઇતર કોમના જે યાત્રા ઉપસ્થિત છે એ તમામનો મને પૂરેપૂરો સહકાર મળે છે।